ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 42 વણકર ઉત્કર્ષ મંચ દ્વારા આયોજિત પ્રથમ જીવનસાથી પસંદગી મેળો કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી કલોલ ખાતે યોજાયો। 42 વણકર ઉત્કર્ષ મંચ દ્વારા આયોજિત પ્રથમ વણકર સમાજ જીવનસાથી પસંદગી મેળા 2026નું આયોજન શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી એપીએમસીની પાસે રેલવે પૂર્વ વિભાગ કલોલ ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી તેમજ ભગવાન બુદ્ધની પ્રતિમા આગળ પુષ્પો અર્પણ કરી મીણબત્તી પ્રગટાવી બોધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમગ્ર વણકર સમાજના તમામ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ વણકર સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નવયુવક યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પધારવા મહાનુભાવો દાતાશ્રીઓ સમાજના આયોજનો કમિટીના સભ્યોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ કાર્યક્રમમાં આશરે 221થી વધારે નવયુવક યુવતીઓએ ભાગ લીધો હતો। છેલ્લે સૌ સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। તો એ ભગીરથ કામના જે 11 જણ છે, સૌથી વધુ ધન્યવાદને પાત્ર એ 11 જણ છે કે જેમણે આ ભગીરથ કાર્ય પૂરું પાડ્યું છે અને સમાજનો પ્રથમ 42 વર્ષ પરગણા વણકર સમાજનો પસંદગી મેળો આપણે કરી શક્યા છીએ। એટલે સૌથી પહેલા તો સ્વાગત અમારું ના હોય પણ સ્વાગત બળદેવભાઈ અને બિપિનભાઈ એમની આખી ટીમ વતી 2 જણનું હું સાથી સ્વાગત કરવા માંગુ છું। ये बड़कपन है उनका, तालियां हो जाए। બળદેવભાઈ અને બિપિનભાઈ આખી ટીમ વતી 2 જણનું थैंक यू। तालियां बजती रहनी चाहिए भाई साहब। हमारे पास ऐसे बुजुर्ग आदमी हैं जो प्रबुद्ध नागरिक है और हमें उनकी सीख लेनी चाहिए। ये अभी नहीं होंगे या नहीं होंगे, ये हमारे जनरेशन के लिए काम करते हैं। इनका पूरा काम छोड़ के भी हमारे मेहमान बने हुए हैं, तो इस बेटी का हम स्वागत करते हैं दिल से। जोरदार तालियां। એટલે જે 11 જણાએ જે ખરેખર મહેનત બહુ જ કરી છે એવા નામ ન લઈએ તો પછી અમે તો ખાલી 2 કલાક માટેના મહેમાન છીએ, પણ 4 મહિનાથી મહેનત કરી છે એવા શ્રીમંત બળદેવભાઈ પરમાર લીંચ, સુશ્રી ડૉક્ટર અમિતાબેન સોલંકી આસજોલ, શ્રીમંત ભરતભાઈ સોલંકી આસજોલ, શ્રીમંત મહેન્દ્રભાઈ મકવાણા બોરિયાવી, સુશ્રી મીનાબેન મહેન્દ્રભાઈ મકવાણા બોરિયાવી, સુશ્રી મંજુલાબેન બિપિનચંદ્ર વર્મા લીંચ, શ્રીમંત બિપિનચંદ્રજી વર્મા લીંચ।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.